તો આજના આ વિશેષ અને ઊંડાણપૂર્વકના અભ્યાસ સત્રમાં સ્વાગત છે. આપણી પાસે આજે અત્યંત રસપ્રદ અને શૈક્ષણિક સ્ત્રોત સામગ્રી છે. આજનો આપણો વિષય છે કમ્પ્યુટર સાયન્સ અને આઈટી ક્ષેત્રનો પાયાનો કન્સેપ્ટ. યુનિટ 4 નેટવર્ક સિક્યોરિટી. બિલકુલ. અને આ એક એવો વિષય છે જે બીસીએ કે આઈટીના અભ્યાસક્રમમાં માત્ર માર્ક્સ લાવવા પૂરતો સીમિત નથી. ભવિષ્યમાં કોઈ પણ આઈટી પ્રોફેશનલ માટે આ જાણકારી અનિવાર્ય છે. સાચી વાત છે. આપણી પાસે રહેલી યુનિવર્સિટી કક્ષાની નોટ્સમાંથી દરેક વ્યાખ્યા, ઉદાહરણ અને પરીક્ષાના દૃષ્ટિકોણથી પૂછાતા અગત્યના મુદ્દાઓને આપણે આજે એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. આપણો ઉદ્દેશ્ય જ એ છે કે આ સત્ર સાંભળ્યા પછી નેટવર્ક સિક્યોરિટીનો કોઈ પણ પ્રશ્ન અઘરો ન લાગે. ચોક્કસ. ગોખવાની જગ્યાએ વાસ્તવિક દુનિયાના ઉદાહરણો સાથે સમજીશું તો બધું જ સરળ લાગશે. ચાલો આને વિસ્તારથી સમજીએ અને મૂળભૂત વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ. હા, તો આપણી નોટ્સ મુજબ નેટવર્ક સિક્યોરિટી એટલે કોઈપણ કમ્પ્યુટર નેટવર્ક અને તેના સંસાધનોના અનધિકૃત એક્સેસ, મારો કહેવાનો અર્થ કે અનધિકૃત પ્રવેશ, દુરુપયોગ અથવા તો ડેટામાં થતા કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ફેરફારને રોકવા, શોધવા અને તેનું નિરીક્ષણ કરવા માટેની પોલિસી, પ્રક્રિયાઓ અને પ્રેક્ટિસ. એકદમ સાચું. પણ અહીં એક બહુ જ રસપ્રદ બાબત છે. આ વ્યાખ્યામાં એક શબ્દ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, ઇન મોશન. હા, ઇન મોશન. ડેટા જ્યારે ગતિમાં હોય ત્યારે તેને બચાવવો સૌથી વધુ જરૂરી કેમ છે? આ પ્રશ્ન થાય. કારણ કે જ્યારે ડેટા કોઈ હાર્ડ ડ્રાઈવમાં સેવ થયેલો હોય ત્યારે તે પ્રમાણમાં સુરક્ષિત છે. પણ જ્યારે તે જ ડેટા કોઈ કેબલ, વાયરલેસ સિગ્નલ કે રાઉટર મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થઈ રહ્યો હોય ત્યારે તે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. બરાબર છે. હેકર્સ અસ્તામાં નેટવર્કના ટ્રાફિકને આંતરી શકે છે, જેને નેટવર્ક સ્નિફિંગ પણ કહેવાય છે. એક્ઝેક્ટલી. તેથી આ સિક્યોરિટીનું કોર પ્રોટેક્શન એટલે કે મુખ્ય રક્ષણ હંમેશા આ ઇન મોશન ડેટા પર કેન્દ્રિત હોય છે. અને આ રક્ષણનો પાયો છે સીઆઈએ ટ્રાયડ. જુઓ, આ સીઆઈએ ટ્રાયડના 3 સ્તંભોને આપણે ઊંડાણથી સમજવા જેવા છે. નોટ્સમાં પહેલો સ્તંભ છે કોન્ફિડેન્શિયાલિટી, એટલે કે ગુપ્તતા. આનો સીધો અર્થ એ છે કે માત્ર અધિકૃત લોકો જ ડેટા વાંચી શકવા જોઈએ. અને બીજો સ્તંભ છે ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. હા, આ બહુ રસપ્રદ છે. કારણ કે આમાં માત્ર ડેટા ચોરાવાનો ડર નથી, પણ ડેટામાં રસ્તામાં કોઈ ફેરફાર ન થાય તે સુનિશ્ચિત કરવાનું છે. મતલબ કે ડેટા જેવો મોકલ્યો છે તેવો જ મળવો જોઈએ. બિલકુલ. અને ત્રીજું છે અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધતા. જ્યારે પણ જરૂર હોય ત્યારે નેટવર્ક અને ડેટા હંમેશા અધિકૃત યુઝર્સ માટે ઉપલબ્ધ રહેવા જોઈએ. સર્વર ડાઉન ન થવા જોઈએ. અને આ જ કારણસર નેટવર્ક સુરક્ષા માટે કોઈ એક સિંગલ સોફ્ટવેર ક્યારેય પૂરતું નથી હોતું. સાચી વાત. આ ત્રણેય સિદ્ધાંતો જાળવવા માટે પ્રિવેન્શન અને ડિફેન્સ એટલે કે બચાવ અને રક્ષણના બહુવિધ સ્તરો બનાવવામાં આવે છે. મલ્ટિપલ લેયર્સ. જેમાં હાર્ડવેર જેમ કે ફાયરવોલ, જે બહારથી આવતા હુમલા રોકે છે, અને સોફ્ટવેર જેમ કે એન્ટીવાયરસ, જે અંદર પ્રવેશી ચૂકેલા વાયરસને શોધે છે, તે બંનેનો સમન્વય જોવા મળે છે. હા, હવે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અહીં એક અત્યંત મહત્વનો મુદ્દો નોંધવા જેવો છે. બિલકુલ. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું. જ્યારે પણ પરીક્ષામાં નેટવર્ક સિક્યોરિટીના પાયાના સિદ્ધાંતો વિશે પ્રશ્ન પૂછાય, ત્યારે હંમેશા આ સીઆઈએ ટ્રાયડનો ઉલ્લેખ ફરજિયાત કરવો. સિક્યોરિટીના આખા વિષયમાં આ સૌથી મહત્વપૂર્ણ કન્સેપ્ટ છે, અને માર્ક્સ મેળવવા માટે આ એક બ્રહ્માસ્ત્ર સમાન છે. અને આ કન્સેપ્ટને વધુ સરળતાથી યાદ રાખવા માટે આપણી નોટ્સમાં એક બહુ સરસ ઉદાહરણ છે. આર્મર્ડ કેશ વેન એટલે કે બેંકની પૈસા લઈ જતી બુલેટ પ્રૂફ વેનનું ઉદાહરણ. હા, ધારો કે કોઈ બેંક જ્યારે પૈસા મોકલે છે, ત્યારે વેન ખાતરી કરે છે કે અંદર રહેલા પૈસા કોઈ જોઈ ન શકે, જે ગુપ્તતા દર્શાવે છે. અને રસ્તામાં કોઈ પૈસાની ચોરી ન કરી શકે કે નકલી નોટો ન મૂકી શકે, તે અખંડિતતા છે. બરાબર. અને પૈસા સમયસર અને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાને પહોંચી જાય, તે ઉપલબ્ધતા છે. આપણી સ્ત્રોત સામગ્રીમાં આને સમજાવવા માટે એક ડાયાગ્રામનું વર્ણન પણ છે, જેનો ઉલ્લેખ કરવો જોઈએ. હા, એ ચિત્રમાં એક હાઈવે પરથી પસાર થતા ડિજિટલ ડેટાની આસપાસ એક વિશાળ બ્લુ કલરની ઢાલ બતાવવામાં આવી છે.
આ ઢાલ રસ્તાની આસપાસ ઊભેલા હેકર્સથી ટ્રાન્સમિટ થતા ડેટાને બચાવી રહી છે. બહુ જ સચોટ દ્રશ્ય છે. તો આગળના જટિલ કન્સેપ્ટ પર જતા પહેલા આપણે પ્રથમ ટોપિકનું એક નાનકડું રિવિઝન કરી લઈએ. ચોક્કસ. અત્યાર સુધી આપણે જોયું કે નેટવર્ક સિક્યોરિટીનું મુખ્ય કામ ડેટાને ઇન મોશન રક્ષણ આપવાનું છે. તેની કરોડરજ્જુ CIA ટ્રાયડ છે અને તે એક આર્મર્ડ વેન જેવું કામ કરે છે. બરાબર. હવે અહીં એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે જો ઇન્ટરનેટ પર આટલા બધા હેકર્સ હોય તો આવી આર્મર્ડ વાન ખરેખર બનાવી કેવી રીતે શકાય? અને આનો જવાબ છે આપણા સેક્શન 2માં સિક્યોર કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ. આપણી પાસે આવા 4 મુખ્ય પ્રોટોકોલ્સની યાદી છે. ચલો સૌથી પહેલા SSL અને TLSને ડીકોડ કરીએ. SSL એટલે કે સિક્યોર સોકેટ્સ લેયર અને તેનું અત્યાધુનિક વર્ઝન TLS એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરિટી. આ બંને કમ્પ્યુટર નેટવર્ક પર કોમ્યુનિકેશનને સુરક્ષિત કરવા માટેના ક્રિપ્ટોગ્રાફિક પ્રોટોકોલ્સ છે. હા, જ્યારે કોઈ બ્રાઉઝર કોઈ વેબસાઇટના સર્વર સાથે જોડાય છે ત્યારે આ પ્રોટોકોલ ડેટાને એન્ક્રિપ્ટ કરે છે એટલે કે ડેટાને એવા ગુપ્ત કોડમાં ફેરવી દે છે જેને વચ્ચે બેઠેલો કોઈ હેકર ડીકોડ ન કરી શકે. આ ઉપરાંત તે ડેટાની ઇન્ટિગ્રિટી જાળવે છે અને ઓથેન્ટિકેશન પણ પૂરું પાડે છે. મતલબ કે જે વેબસાઇટ પર બેન્કિંગ થઈ રહ્યું છે તે ખરેખર અસલી બેંકની જ વેબસાઇટ છે, કોઈ ડુપ્લિકેટ નથી. અને આની ખાતરી ડિજિટલ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એકેડેમિક દૃષ્ટિકોણથી આ મુદ્દા પર ખાસ ધ્યાન આપવા જેવું છે. હા, આ પરીક્ષણ માટેનો બહુ જ અગત્યનો મુદ્દો છે. પરીક્ષકો અવારનવાર પૂછતા હોય છે. TLS એ આધુનિક અને સુરક્ષિત સ્ટાન્ડર્ડ છે, જ્યારે SSL હવે જૂનું એટલે કે ડેપ્રિકેટેડ થઈ ગયું છે. તો ગોપનીય પત્ર મોકલવો છે. તે પત્રને એક મજબૂત મેટલ બોક્સમાં મૂકીને તાળું મારવામાં આવે છે. અને આ તાળાની ચાવી માત્ર પત્ર મોકલનાર અને મેળવનાર પાસે જ છે. બિલકુલ. હવે જો રસ્તામાં કોઈ ચોર એ બોક્સ આંતરી પણ લે તો પણ ચાવી વિના તે પત્ર વાંચી શકાતો નથી. ડાયાગ્રામમાં પણ લેપટોપ અને સર્વર વચ્ચે એક ગ્લોઈંગ ટ્યુબ દર્શાવી છે જે TLS 1.3 એન્ક્રિપ્શનનું પ્રતિનિધિત્વ કરે છે. હા, જેની અંદરથી ડેટા સુરક્ષિત રીતે પસાર થાય છે. આ તો થઈ વેબસાઇટની વાત, પણ જ્યારે કોઈ સર્વર કે કમ્પ્યુટરને રિમોટલી કંટ્રોલ કરવાનું હોય ત્યારે કયો પ્રોટોકોલ કામ આવે? અહીં એન્ટ્રી થાય છે SSCatch એટલે કે સિક્યોર શેલની. આ સિક્યોર રિમોટ લોગિન માટે વપરાતો પ્રોટોકોલ છે. કોઈ અન્ય કમ્પ્યુટરના ટર્મિનલને સુરક્ષિત રીતે એક્સેસ કરવા માટે. ભૂતકાળમાં સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ ટેલનેટ અને FTP જેવા પ્રોટોકોલ વાપરતા હતા, પણ તેમાં એક બહુ મોટી ખામી હતી. હા, તે પાસવર્ડ અને યુઝરનેમને પ્લેન ટેક્સ્ટમાં મોકલતા હતા. એટલે કે જો કોઈ નેટવર્ક સ્નિફર સોફ્ટવેર લગાવીને બેઠું હોય તો તેને પાસવર્ડ સીધો વાંચવા મળી જતો. SSH એ આ જૂના પ્રોટોકોલનું સ્થાન લીધું, કારણ કે તે આખા કનેક્શનને મજબૂત રીતે એન્ક્રિપ્ટ કરી દે છે. અને અહીં પેપર સેટર્સનો એક બહુ ફેવરેટ ટોપિક આવે છે. પરીક્ષા માટે આ મુદ્દો ખાસ નોંધવો. SSH હંમેશા પોર્ટ 22 પર કામ કરે છે. હા, અને તે લિનક્સ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન માટે સ્ટેન્ડર્ડ ટૂલ માનવામાં આવે છે. SSHને સમજવું હોય તો તેને એક સિક્યોર રિમોટ કંટ્રોલ તરીકે કલ્પી શકાય. કોઈ યુઝર હજારો કિલોમીટર દૂર બેસીને કોઈ સર્વરને કમાન્ડ આપી રહ્યો હોય, પણ તેમના કમ્પ્યુટર અને સર્વર વચ્ચેનો વાયર જાણે અદૃશ્ય છે. કોઈ તેને ટેપ કરીને કમાન્ડ્સ વાંચી શકતું નથી. ડાયાગ્રામમાં પણ મોનિટર અને સર્વર વચ્ચે જોડાયેલી એક પાઇપલાઇન બતાવી છે, જેના પર સ્પષ્ટપણે SSH અને પોર્ટ 22 લખેલું છે. હવે ત્રીજા પ્રોટોકોલની વાત કરીએ, જે રોજિંદા જીવનમાં સૌથી વધુ વપરાય છે. HTTPS એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. નામ જ સૂચવે છે તેમ આ HTTPનું સુરક્ષિત વર્ઝન છે. પાછળ લાગેલો S નો અર્થ સિક્યોર થાય છે, જે SSL અથવા TLSના ઉપયોગથી મળે છે. કોઈપણ બ્રાઉઝરમાં વેબ એડ્રેસની બાજુમાં જે નાનકડું પેડલોક એટલે કે તાળાનું આઇકોન જોવા મળે છે, તે આની ઓળખ છે. પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ જેવી માહિતી આપવાની હોય ત્યારે આ પ્રોટોકોલ ફરજિયાત બની જાય છે. માર્કિંગના દૃષ્ટિકોણથી અહીં એક તફાવત બહુ અગત્યનો છે. પરીક્ષા માટે નોંધો કે HTTPS હંમેશા પોર્ટ 443 પર કામ કરે છે.
જ્યારે અસુરક્ષિત HTTP પોર્ટ 80 પર કામ કરે છે. સાદું HTTP એ એક ખુલ્લા પોસ્ટકાર્ડ જેવું છે, કોઈ પણ વાંચી શકે. જ્યારે HTTPS એ સીલ કરેલા કાનૂની પરબિડિયા જેવું છે. ડાયાગ્રામમાં બેન્કિંગ ડેશબોર્ડના URL પર એક મોટી સુરક્ષા ઢાલ બતાવવામાં આવી છે. અત્યાર સુધી આપણે બ્રાઉઝર અને રિમોટ લોગિનની વાત કરી, પણ જો આખા નેટવર્ક ટ્રાફિકને એક સાથે સુરક્ષિત કરવો હોય તો અહીં ચોથો પ્રોટોકોલ આવે છે, IPsec, એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ સિક્યોરિટી. આ IP પેકેટ્સને ઓથેન્ટિકેટ અને એન્ક્રિપ્ટ કરવા માટેના પ્રોટોકોલનો સમૂહ છે. આ લેયર 3 એટલે કે નેટવર્ક લેયર પર કામ કરે છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN બનાવવા માટે આ જ પ્રાથમિક ટેકનોલોજી છે. અને તે ટ્રાન્સપોર્ટ અને ટનલ એમ 2 મોડમાં કામ કરે છે. આ પ્રોટોકોલનો સૌથી મોટો પરીક્ષા માટેનો મુદ્દો એ છે કે IPsec એપ્લિકેશન્સ માટે સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે. બરાબર. ડેટા એન્ક્રિપ્ટ થઈ રહ્યો છે તેની સોફ્ટવેરને જાણ પણ નથી હોતી. આ એક અંડરગ્રાઉન્ડ સિક્રેટ ટનલ જેવું કામ કરે છે. સપાટી પરથી કોઈ જોઈ શકતું નથી કે ટનલમાં શું જઈ રહ્યું છે. ડાયાગ્રામમાં હોમ ઓફિસ અને કોર્પોરેટ બિલ્ડિંગ વચ્ચે એક 3D IPsec ટનલ બતાવી છે. તો આગળ વધતા પહેલા એક ક્વિક રિવિઝન કરી લઈએ. TLS બ્રાઉઝર સુરક્ષા માટે, SSH પોર્ટ 22 પર રિમોટ લોગિન માટે, HTTPS પોર્ટ 443 પર વેબ માટે અને IPsec નેટવર્ક લેયર પર VPN માટે વપરાય છે. આ તો થઈ લાઈવ કમ્યુનિકેશનની વાત. પણ રોજિંદા કામમાં વપરાતા ઈમેલનું શું? હા, ઈમેલ મોટે ભાગે એક સર્વરથી બીજા સર્વર પર સ્ટોર થઈને આગળ વધતો હોય છે. ચાલો આપણા ત્રીજા સેક્શન ઈમેલ સિક્યોરિટી પ્રોટોકોલ્સ તરફ આગળ વધીએ. ઈમેલની દુનિયામાં પહેલું નામ છે PGP, એટલે કે પ્રિટી ગુડ પ્રાઇવસી. આ ઈમેલને સાઇન, એન્ક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવા માટેનો પ્રોગ્રામ છે. તે પબ્લિક કી અને પ્રાઇવેટ કીનો ઉપયોગ કરે છે. પબ્લિક કી એન્ક્રિપ્ટ કરવા માટે અને પ્રાઇવેટ કી ડિક્રિપ્ટ કરવા માટે. અને ડિજિટલ સિગ્નેચરથી મોકલનારની ઓળખ સાબિત થાય છે. અહીં પરીક્ષા માટેનો મુદ્દો ખાસ ધ્યાન પર લેવો. PGPને વેબ ઓફ ટ્રસ્ટ કહેવાય છે. હા, કારણ કે તે કોઈ સેન્ટ્રલ ઓથોરિટી પર આધાર રાખતું નથી. આ એક પર્સનલ સીલ અને લોક જેવું છે. તમે બધાને તમારી ખુલ્લી પ્રોફાઇલ એટલે કે પબ્લિક કી આપો છો, પણ તેને ખોલવાની ચાવી એટલે કે પ્રાઇવેટ કી માત્ર તમારી પાસે છે. ડાયાગ્રામમાં પણ પબ્લિક અને પ્રાઇવેટ કી દ્વારા ઈમેલ પર લોક લગાવતું દ્રશ્ય બતાવ્યું છે. પણ મોટી કંપનીઓ માટે બીજો પ્રોટોકોલ છે, SMIME, સિક્યોર મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન્સ. આ PGPથી અલગ છે, કારણ કે આમાં ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી એટલે કે સર્ટિફિકેટ ઓથોરિટી દ્વારા અપાયેલા ડિજિટલ સર્ટિફિકેટનો ઉપયોગ થાય છે. આ મોટી કંપનીઓ અને સરકારી સંસ્થાઓમાં સ્ટેન્ડર્ડ છે. અને અહીં પરીક્ષા માટેનો મુદ્દો એ છે કે PGP કરતાં SMIME વધુ સેન્ટ્રલાઇઝ્ડ છે, કારણ કે તેમાં CAની જરૂર પડે છે. આ એક કંપની ID કાર્ડ જેવું છે, જે કંપનીએ વેરીફાઈ કર્યું હોય છે. ડાયાગ્રામમાં સર્ટિફિકેટ ઓથોરિટીની ઇમારત અને ઇસ્યુ કરાયેલ ડિજિટલ સર્ટિફિકેટ જોઈ શકાય છે. તો ઝડપી રિવિઝનમાં PGP એ વેબ ઓફ ટ્રસ્ટ છે અને SMIME સેન્ટ્રલાઇઝ્ડ છે. ઈમેલ પછી હવે આપણે સેક્શન 4 વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN પર જઈએ. VPN તમારા ઉપકરણ અને ઇન્ટરનેટ વચ્ચે એક સુરક્ષિત એન્ક્રિપ્ટેડ ટનલ બનાવે છે અને IP એડ્રેસ છુપાવે છે. આ ડેટા પેકેટ્સને અન્ય પેકેટ્સની અંદર મૂકીને એન્ક્રિપ્ટ કરે છે. આના કારણે જ કર્મચારીઓ દુનિયામાં ક્યાંયથી પણ ઓફિસના લેન્ડને એક્સેસ કરી શકે છે. પરીક્ષા માટેનો મુદ્દો અહીં નોંધવો રહ્યો. VPN સુરક્ષિત પાથ જાળવવા માટે L2TP, PPTP અથવા IPsec જેવા ટનલિંગ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરે છે. આ ઘરથી ઓફિસ સુધીની એક અંડરગ્રાઉન્ડ સિક્રેટ ટનલ છે. ડાયોગ્રામમાં લેપટોપ પર કામ કરતા યુઝર અને સર્વર વચ્ચેની લાલ અને ભૂરા રંગની એન્ક્રિપ્ટેડ ટનલ છે. VPNના ફાયદાઓ જોઈએ તો સુરક્ષિત રિમોટ એક્સેસ અને ડેટા એન્ક્રિપ્શન મુખ્ય છે. હેકર્સ માટે આ ડેટા માત્ર ગાર્બેજ કોડ બની જાય છે. અને પ્રાઇવસી પ્રોટેક્શન પણ મળે છે. ISPથી હિસ્ટ્રી છુપાવવા. ચોથો ફાયદો બહુ અગત્યનો છે, કોસ્ટ ઇફેક્ટિવ. હા, પરીક્ષા માટેનો આ જ તો મુદ્દો છે. BCAના વિદ્યાર્થીઓએ કોસ્ટ ઇફેક્ટિવનેસનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. મોંઘી લીઝડ લાઇન્સની જગ્યાએ કંપનીઓ ઇન્ટરનેટ અને VPNનો ઉપયોગ કરે છે. અને વેશ પલટો અને બોડીગાર્ડ સાથે સરખાવી શકાય. વેશ પલટો ઓળખ છુપાવે છે અને બોડીગાર્ડ બચાવે છે.
ડાયાગ્રામમાં પણ સુરક્ષા માટે ક્યુબ, પ્રાઇવેસી માટે અદૃશ્ય ડગલો અને કોસ્ટ સેવિંગ્સ માટે પિગી બેંક બતાવી છે. ક્વિક રિવિઝન કરી લઈએ. ટનલિંગ પ્રોટોકોલથી ટનલ બને છે અને તેના 4 ફાયદા છે: રિમોટ એક્સેસ, એન્ક્રિપ્શન, પ્રાઇવેસી અને કોસ્ટ ઇફેક્ટિવ. હવે આપણે અંતિમ વિભાગ તરફ જઈએ. સેક્શન 5 ફાયરવોલ. ફાયરવોલ નેટવર્ક ટ્રાફિકનું મોનિટરિંગ અને કંટ્રોલ કરતી સિક્યોરિટી સિસ્ટમ છે. તે ટ્રસ્ટેડ ઇન્ટરનલ નેટવર્ક અને અનટ્રસ્ટેડ એક્સટર્નલ નેટવર્ક વચ્ચેની સીમા છે. આ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. પરીક્ષા માટે નોંધો કે ફાયરવોલને હંમેશા સિક્યોરિટી પોલિસીનો અમલ કરાવનાર બેરિયર અથવા ગેટવે તરીકે જ વર્ણવવી. આ હાઈ સિક્યોરિટી બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ જેવું છે, જે આઈડી ચેક કરીને જ એન્ટ્રી આપે છે. ડાયાગ્રામમાં ખાનગી ઓફિસ અને પબ્લિક ઇન્ટરનેટ વચ્ચે એક હેક્સાગોનલ ડિજિટલ દિવાલ બતાવી છે, જે વાયરસને રોકે છે. હવે તેની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલું છે પેકેટ ફિલ્ટરિંગ, બીજું ઓથેન્ટિકેશન, ત્રીજું પોલિસી એન્ફોર્સમેન્ટ અને ચોથું લોગિંગ. પરીક્ષા માટેનો મુદ્દો: નેટવર્ક ઓડિટિંગ અને મુશ્કેલી નિવારણ માટે લોગિંગ અત્યંત આવશ્યક છે. આ એક પાસપોર્ટ કંટ્રોલ ડેસ્ક જેવું છે, ડોક્યુમેન્ટ ચેક કરવા અને ચોપડામાં એન્ટ્રી કરવી. હવે ફાયરવોલના પ્રકારો જોઈએ. પહેલો પ્રકાર છે પેકેટ ફિલ્ટરિંગ, જે માત્ર આઈપી અને પોર્ટ ચેક કરે છે. બીજો છે સ્ટેટફુલ ઇન્સ્પેક્શન, જે સ્માર્ટ વર્ઝન છે અને એક્ટિવ કનેક્શનને યાદ રાખે છે. ત્રીજો છે એપ્લિકેશન લેવલ, જે કન્ટેન્ટ ફિલ્ટર કરે છે. અને ચોથો છે પ્રોક્સી ફાયરવોલ, જે મિડલમેન તરીકે કામ કરે છે. પરીક્ષા માટે નોંધો: પ્રોક્સી ફાયરવોલ સૌથી વધુ સુરક્ષા આપે છે, પરંતુ ડેટાને 2 વાર પ્રોસેસ કરતી હોવાથી તે ધીમી હોઈ શકે છે. સ્ટેટફુલ ઇન્સ્પેક્શન એક ક્લબના બાઉન્સર જેવું છે. તે યાદ રાખે છે કે તમે બહાર ગયા હતા. ડાયાગ્રામમાં 3 સ્તર છે: મેગ્નિફાઇંગ ગ્લાસ પેકેટ ફિલ્ટરિંગ માટે, ક્લિપબોર્ડ સ્ટેટફુલ માટે અને રોબોટ પ્રોક્સી માટે. છેલ્લે ફાયરવોલ પ્લેસમેન્ટની વાત કરીએ. હાર્ડવેર બેઝડ ભૌતિક ઉપકરણ છે અને સોફ્ટવેર બેઝડ હોમ યુઝર્સ માટે પ્રોગ્રામ છે. અને નેટવર્ક બેઝડ આખા નેટવર્કને બચાવે છે, જ્યારે હોસ્ટ બેઝડ માત્ર એક ચોક્કસ મશીનને. પરીક્ષા માટેનો મુદ્દો: મહત્તમ સુરક્ષા માટે કંપનીઓ નેટવર્ક બેઝડ અને હોસ્ટ બેઝડ બંનેનો ઉપયોગ કરીને ડિફેન્સ ઇન ડેપ્થ વ્યૂહરચના અપનાવે છે. નેટવર્ક બેઝડ એ સોસાયટીનો મેઇન ગેટ છે, જ્યારે હોસ્ટ બેઝડ એ ફ્લટના દરવાજાનું તાળું છે. ડાયાગ્રામમાં હાર્ડવેર ફાયરવોલ આખા ઓફિસને અને સોફ્ટવેર ફાયરવોલ લેપટોપને રક્ષણ આપે છે. ક્વિક રિવિઝન, ફાયરવોલના પ્રકારો અને ડિફેન્સ ઇન ડેપ્થનું પ્લેસમેન્ટ આપણે જોયું. આજના આ સત્રમાં આપણે સંપૂર્ણ યુનિટ 4 આવરી લીધું છે. વિદ્યાર્થીઓએ વિશ્વાસ રાખવો કે કોઈ પોઈન્ટ છૂટ્યો નથી. બિલકુલ. સારી રીતે તૈયારી કરશો તો કોઈ પ્રશ્ન અઘરો નહીં લાગે. અંતમાં એક વિચારવાલાયક પ્રશ્ન મૂકું છું. જેમ જેમ ક્વોન્ટમ એન્ક્રિપ્શન જેવી અત્યાધુનિક ટેકનોલોજી વિકસી રહી છે, ત્યારે શું ભવિષ્યમાં આપણને ફાયરવોલ અને VPNની જરૂર રહેશે? કે પછી નેટવર્ક પોતે જ એક અભેદ્ય કિલ્લો બની જશે? આના પર જરૂરથી વિચારજો. સાચી વાત. આ એક બહુ મોટો વિષય છે સંશોધન માટે. તો આજના આ સત્રને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આભાર. આભાર.